નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। અમદાવાદમાં આજે કોરોનાના નવા 8 કેસ આવ્યા સામે, તો રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 36ને પાર। ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા 529 કેસ, સક્રિય કેસની કુલ સંખ્યા 4093ને પાર, 3ના મોત। આજે શેરબજારમાં જોવા મળ્યો તેજીનો ધમધમાટ। સેન્સેક્સ પ્રથમ વખત થયો 72,000ને પાર। સુરતના પુણા વિસ્તારના વિશ્વકર્મા ઓવરબ્રિજ પર ચીકણી માટી ઢોળાતા અનેક વાહનો થયા સ્લીપ। રોડ પર કીચડ થતા હાથ ધરાઈ સાફ સફાઈ। કર્ણાટકમાં ભાષાને લઈને ભારે વિવાદ। બેંગલુરુમાં વિરાધીઓએ અંગ્રેજી સાઇન બોર્ડ તોડી દર્શાવ્યો વિરોધ। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી। લાભાર્થીઓએ સમજાવ્યું કે કેવી રીતે તેઓને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે એફોર્ડેબલ હાઉસિંગ અને રાંધણ ગેસનો લાભ મળ્યો છે। માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે યાત્રાનો શહેરી ભાગ 700થી વધુ સ્થળોએ પહોંચ્યો છે અને કુલ 79 લાખ લોકોએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ યાત્રા માહિતી, શિક્ષણ અને સંચારવાનનો ઉપયોગ કરીને દેશભરની 3600થી વધુ ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓને આવરી લેવાનો પ્રયાસ કરશે। આ યાત્રા દ્વારા લોકોને સરકારી યોજનાઓના ફાયદા અને તેમના લાભ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવવામાં આવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના એક સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે નાગરિકતા અધિનિયમના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં। પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચેલા અમિત શાહે મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો। देश के हर राज्य में भारतीय जनता पार्टी की सरकार बने, हमारे सिद्धांतों की सरकार बने, वो हमारा लक्ष्य है। मगर बंगाल उसमें सबसे ज्यादा महत्वपूर्ण है, क्योंकि पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है घुसपैठ पूर्णतया रुक जाना और घुसपैठ को सील कर देना। पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है गाय की तस्करी रोक देना। पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है शरणार्थी जो आए हैं उनको सीए के माध्यम से नागरिकता दे देना। और दीदी कई बार हमारे शरणार्थी भाइयों को गुमराह कर रही कि सीए होगा नहीं होगा, कानून बनाकर रुक गए। आज मैं आप सबके सामने कहकर जाता हूं, सीए इस देश का कानून है, इसको कोई रोक नहीं सकता, सबको नागरिकता मिलने वाली है। ये हमारी पार्टी का कमिटमेंट है। જમ્મુ કાશ્મીરના પૂંછમાં તાજેતરના આતંકવાદી હુમલાને પગલે સુરક્ષાની સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે એક દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા। આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, વાયુસેના સ્ટેશન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને નોર્ધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેમનું સ્વાગત કર્યું હતું। જમ્મુ પહોંચતાની સાથે જ રક્ષા મંત્રી રાજૌરી પૂંછ સેક્ટર માટે રવાના થઈ ગયા હતા। કાશ્મીરમાં ફરી એક મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ થયું છે। શ્રીનગર બારામુલા હાઈવે પર લવીપુરા વિસ્તારમાં આઈઈડી બોમ્બ મળી આવ્યા છે। ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચીને તેને ડિફ્યુઝ કરવામાં સફળ રહી। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે।
પૂંછ હુમલા બાદ સેના જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ પર છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે રક્ષામંત્રી રાજનાથસિંહ હુમલાની સમીક્ષા કરવા માટે આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે, ત્યારે સેનાની આ સફળતાથી એક મોટો હુમલો નિષ્ફળ બન્યો છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે બુધવારે લગભગ 16 વર્ષ પછી સત્તાવાર મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કર્યું છે। સૌથી લાંબો સમય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણ હવે ધારાસભ્યો માટે ફાળવવામાં આવેલા આવાસમાં શિફ્ટ થઈ ગયા છે। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે તેઓ ભાજપ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલી કોઈપણ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે અત્યારે તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યોની પણ ઘણી જવાબદારીઓ હોય છે। તેમણે કહ્યું કે તેમની જે પણ જવાબદારીની જરૂર હશે તે પૂરી કરશે। बहुत आनंदित और प्रसन्न हूं। एक दायित्व सफलतापूर्वक इतने वर्षों तक मैंने पूरा किया और सीएम हाउस भी प्रगति और विकास का गवाह बना। नई योजनाएं वहां से बनाई, मॉनिटरिंग भी लगातार वहां की। सीएम हाउस में कई बार मैं सवेरे 6:30 बजे बैठ के करता था, कई बार देर रात तक वहां से बैठ के करता था। तो आनंद से वहां काम किया और प्रदेश को खूब आगे बढ़ाया, जनता की खूब सेवा की। अब यहां भी जनसेवा का महायज्ञ चलता रहेगा। कोई भी काम कार्यकर्ता के नाते मिले, आज भी मैं विधायक हूं तो विधायक का दायित्व कम थोड़ी है, 230 ही तो है मध्य प्रदेश में, तो वो दायित्व निभाऊंगा। पार्टी जो काम देगी वो काम करूंगा। શેર બજારમાં સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે ભારે તેજી જોવા મળી હતી। આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે બજારના તમામ મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે। સેન્સેક્સ 72,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ટોચે પહોંચી ગયો છે। બેન્કિંગ, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે। મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત ચમક આજે પણ ચાલુ રહી હતી। આજના કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 પર બંધ થયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 213 પોઈન્ટના ઉછાળા સાથે 21,654 અંક પર બંધ રહ્યો હતો। તામિલનાડુના મુખ્યમંત્રીએ ચેન્નઈમાં આદિવાસી સમુદાયો માટેની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું। ચેન્નઈના ક્લાઇવનાર ઔરંગ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને 171 કરોડ રૂપિયાની આદિ દ્રવિડ અને આદિવાસી કલ્યાણ વિભાગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને અદિતિ દ્રવિડ અને આદિજાતિ કલ્યાણ વિભાગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ વતી લાભાર્થીઓને સંબોધિત કર્યા, સાથે જ 184 કરોડની સહાય પણ આપી હતી। આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તેની તૈયારીઓ પર કોંગ્રેસ નેતા મુનિકમ ટાગોરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જેઓ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કરે છે તેમને આવકારવા માટે તૈયાર છે। Today we had a meeting with Congress President Kharge Sahab, ex-Congress President Rahul Gandhi ji, Andhra Congress President Rudra Raju ji was there, CWC member Raghuvar Reddy ji was there, CWC permanent invitee Mr. Raju ji is there, Pallam Raju ji is there, and other senior leaders are there. We had a more than 2 hours meeting and every leader spoke about the plan for Andhra Pradesh 2024. Congress party as a unit will fight the 2024 in both the assembly and parliament. We are having a plan ready, and the Congress party in Andhra is going to fight that unitedly. One. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Kharge Sahab and Rahul Gandhi ji and Madam Sonia Gandhi ji to the Congress party to rebuild Andhra Pradesh, the dream which
has just got lost because of Modi's discrimination towards Andhra Pradesh. Because of those promises, unkept promises by Modi government for the past 10 years has destroyed Andhra Pradesh development, and Andhra Pradesh deserves that promises which the central government made it, which the Modi government has betrayed the people of Telangana. And the Congress party is ready to fight that battle of 2024. Congress party as a unit, we welcome those voices who are outside the Congress party into the Congress party. Congress President and Rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of Congress party back to the Congress fold. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આપને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ત્યારે હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે, જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6200 કિલોમીટરનું અંતર કાપશે. મળતી માહિતી અનુસાર આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है. 14 जनवरी से लेकर 20 मार्च तक 6200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी. मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में. भारत जोड़ो यात्रा के दौरान राहुल जी ने 3 मुद्दे उठाए थे. आर्थिक विषमताओं के बारे में उन्होंने जिक्र किया, सामाजिक ध्रुवीकरण के बारे में उन्होंने बातचीत की, और राजनीतिक तानाशाही जो आज हमारे देश में हकीकत बन गई है उसके बारे में जनता को अवगत कराया. तो ये 3 बड़े मुद्दे थे भारत जोड़ो यात्रा के समय में. उन्होंने अपनी आवाज बढ़ती हुई आर्थिक विषमताओं के बारे में, बढ़ती हुई सामाजिक ध्रुवीकरण के बारे में और बढ़ती हुई राजनीतिक तानाशाही के बारे में उन्होंने अपने विचार जनता के बीच में रखा. वो मन की बात नहीं थी, वो जनता की चिंता थी. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે. આ મુદ્દે ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું કે માત્ર સૂત્રોચ્ચાર અને ભારત જોડો જેવા કાર્યક્રમોથી કોંગ્રેસ પાર્ટીમાં કંઈ પણ બદલાતું નથી. Mr. Rahul Gandhi and the Congress leadership is entitled to come out on a political program like the Bharat Jodo Yatra. But what did the people of India do? They clearly rejected that idea. Because Mr. Rahul Gandhi and the Congress cannot have duplicity in these approaches. By coining some slogan, think that the people of India will be fooled. I mean, after all, Mr. Rahul Gandhi is also seen keeping company of those who talk about Bharat tumhare tukde tukde kar denge, goes abroad and asks for foreign countries to interfere in India's democracy. People see that. Real nyay, as they are using the word justice, happens like Prime Minister Modi's government is doing since 2014. Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. Ensuring development reaches the corners of India. Nobody sleeps hungry. 80 crore people get free ration for so many years. Roads, infrastructure, all is happening. Women with respect have got toilets. They made fun of it. Women and others with respect have opened 50 crore bank accounts. Electricity has reached every village of the country. India has become from the 10th largest economy to the 5th largest economy in 10 years. All of it is happening because this government of Prime Minister Modi cares for the people. And as a Pradhan Sevak, he is doing that agenda. Mere sloganery, like Bharat Jodo or Nyaya Yatra and all, does not change anything. What changes is your intent and your commitment to implement good policies, which is what Prime Minister Modi is coming. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાની જાહેરાત પર ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા દિનેશ શર્માએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ તેમની પ્રાયશ્ચિત यात्रा છે. अब देश भर में अन्याय करते घूम रहे हैं तो उनको पश्चाताप करना पड़ेगा. वो मिमिक्री उतार रहे हैं उपराष्ट्रपति की
एक पिछड़े वर्ग के आदमी का अपमान कर रहे हैं, उनके समर्थित लोग, उनके सहयोगी हिंदू धर्म को धोखा कह रहे हैं, उनके सहयोगी सनातन को कोरोना, मलेरिया, डेंगू कह रहे हैं, तो निश्चित रूप में ये अन्याय उन्होंने किया है। तो इसके लिए उनको अपने न्याय के लिए यात्रा करना जरूरी है। એક કન્નડ તરફી જૂથે બુધવારે બેંગલુરુમાં અંગ્રેજી ભાષાનો વિરોધ કર્યો અને દુકાનદારોને કન્નડ ભાષામાં સાઇન બોર્ડ લગાવવા માટે કડક શબ્દોમાં કહેવામાં આવ્યું। કર્ણાટક રક્ષા વેદિકેના કાર્યકરોએ દુકાનદારોના અંગ્રેજી સાઇન બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું અને તોડફોડ કરી હતી। સદહલ્લી ટોલ પ્લાઝા પાસે એરપોર્ટ રોડ પર કામદારોએ વિરોધ કર્યો હતો। આંદોલનકારીઓની માંગ છે કે તમામ સંસ્થાઓના સાઇન બોર્ડ અંગે આપવામાં આવેલા આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે। ઓડિશામાં કોરોના વાયરસના વધુ 2 નવા કેસ નોંધાયા છે, જેને પગલે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે। રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારી નિરંજન મિશ્રાએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં 11 કેસ નોંધાયા હતા, જ્યારે ડિસેમ્બરમાં માત્ર 5 કેસ નોંધાયા છે। તેમણે કહ્યું કે વિભાગ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો માટે સર્વેલન્સ વધારવા જિલ્લાઓને પણ સૂચના આપવામાં આવી છે। We are not in, there is some rise, but if you compare last month we had allowed 11 cases. This month we have only reported 5 cases. So not exactly rise, but we are watchful of the situation. Particularly we are asked the district to increase the surveillance of the influenza-like illness and those having severe respiratory symptoms. Particularly the elderly people with comorbid conditions, if they have respiratory infection, they should be tested. We have communicated this. So we are trying to increase our surveillance. We are keeping a close watch for the rise. But yes, of course, now there is no situation to panic. JN.1નું સંક્રમણ દેશના 7 રાજ્યમાં ફેલાયેલું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે। ત્યારે નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે। હાલ દેશમાં નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા 109 થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા। મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે। નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે। આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ તીર્થધામ પ્રેરણાપીઠ ગુરુકુળ ખાતે પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં રાજ્યના 27 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો। ભાજપ કિસાન મોરચા દ્વારા વિજેતા ટીમને ₹11,000 રોકડ, રનર્સ અપ ટીમને ₹5100 ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે। તેમજ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવશે। આપણી પ્રાચીન રમતગમતો જેવી કે કબડ્ડી, હોકી, ખોખો, મોઈ દાંડિયા, જેમ કે ગિલ્લી દંડા, કુસ્તી, આ બધી જૂની આપણી જે રમતો છે એ પણ વર્તમાન સમયમાં લોકો એના સાથેના એના જે જૂના સંસ્મરણો છે એ જીવંત રહીએ અને આ રમતગમત સ્પર્ધાઓ પણ અત્યારના સમયમાં ચાલુ રહે એના માટે આવી સ્પર્ધાઓ ખૂબ જરૂરી હોય છે। સુરતના પૂણા વિસ્તારના વિશ્વકર્મા ઓવરબ્રિજ પર ચીકણી માટીના કારણે વાહન ચાલકો પટકાયા। આપણી પ્રાચીન રમતગમતો જેવી કે કબડ્ડી, હોકી, ખોખો, મોઈ દાંડિયા, જેમ કે ગિલ્લી દંડા, ચાલકોને ઈજા પહોંચી હતી। ઓવરલોડ ટ્રકમાં માટી ભરી જતા માટી ઢોળાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે પાલિકા તંત્રને જાણ થતાં જ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી।
અયોધ્યા રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. નાયબ સીએમની શહેરની શેરીઓ અને નિર્માણાધીન રામ મંદિરની જગ્યાની સફાઈ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે અમે 25મી ડિસેમ્બરથી અહીં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. माननीय प्रधानमंत्री जी कभी भी किसी स्थान पर उनका कार्यक्रम होता है तो वहाँ स्वच्छता का विशेष अभियान चलाया जाता है. यह हम सब ने एक नारा दिया है, जहाँ जन्मे प्रभु श्री राम, स्वच्छ और सुंदर रहे अयोध्या धाम. इसको लेकर के स्वच्छता का अभियान हम लोग 25 दिसंबर परम पूज्य अटल बिहारी वाजपेयी जी की जन्म जयंती से शुरू किए हैं. और चाहे वो गली हो, चाहे वह सरयू मैया का तट हो, और चाहे वह कोई मुख्य मार्ग हो, बाजार हो, मंदिर हो, सभी जगह ये अभियान चलाया जा रहा है. अभियान में सभी पार्टी के ही नहीं, कार्यकर्ता ही नहीं, अयोध्या वासी भी उसका हिस्सा बन रहे हैं. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભક્તો દર્શન માટે આવે ત્યારે તેમને દિવ્યતાની અનોખી અનુભૂતિ થાય તે માટે મંદિર પ્રશાસન કોઈ કસર છોડી રહ્યું નથી. મંદિર પરિસરને હરિયાળું બનાવવા માટે અહીં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ શ્રીરામ મંદિર સંકુલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ પ્લાન્ટ પણ લગાવવામાં આવશે. 70 एकड़ में अधिक से अधिक 25% कंस्ट्रक्शन होगा. अगर 30% भी हो गया तो 20 एकड़ में कंक्रीट या पत्थर की बिल्डिंग होगी और 50 एकड़ जमीन में केवल हरियाली होंगे, वृक्ष होंगे. ये पहली इंपॉर्टेंट बात है. ये सब हरियाली दिख रही है आपको. कंस्ट्रक्शन लिमिटेड टू मैक्सिमम 30%. ये देखो बहुत चौड़ा है. इट इज 14 फीट वाइड. 14 फीट चौड़ी कोई दीवार नहीं होती. शायद ये कमरा 14 फीट है. ये इसकी विशेषता है. और चारों दिशाओं में इसकी लंबाई 800 मीटर, 732 मीटर्स. इसी को मैं राउंड फिगर बोल रहा हूं, याद रखने में आसानी रहती है. 800 मीटर्स. ये भी डबल स्टोरी है. ये भी डबल स्टोरी है. नीचे का जो लेवल होगा उसमें यहां सीसीटीवी कैमरा, यहां दूसरा कोई काम, यहाँ पूजा की सामग्री, इस तरह से बने. और जो अपर हो जाएगा फ्लोर, वो परिक्रमा मार्ग. जनता ऊपर चल सकेगी. जब क्राउड बढ़ेगा तो उसको रोटेट करने के लिए, इसलिए 14 फीट वाइड. यहां भी लोग थक न जाएं, बैठने की कुछ बेंच बनाएंगे, कवर्ड होगा. और इसमें 6 टेंपल बनेंगे. ये 2 भुजाएं हैं, नॉर्थ साउथ. साउथ में हनुमान जी और नॉर्थ में माता अन्नपूर्णा. ये 6 मंदिर इस परकोटे में बनने वाले हैं. परकोटा वहां कंस्ट्रक्शन में है. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.